સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ થંભ્યું છે અને પોલીસ ગ્રાઉન્ડમાં એક યુવકને હાર્ટ એટેક આવ્યો। કામરેજના વાવ ગામે આખી ઘટના બની। પોલીસની શારીરિક કસોટી માટે આવ્યો હતો ઉમેદવાર। દોડતા દોડતા અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। મૃતક યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે। મૃતક તાપી જિલ્લાનો ઉમેદવાર સંજય રસિક ગામિત છે અને તેને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે। તો દોડતા દોડતા અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે। આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ ખાતે અને કરોડોના વિકાસ કાર્યોની ભેટ પણ તેમના દ્વારા આપવામાં આવશે। ₹651 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। તો જુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે। થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ હાથ ધરવામાં આવશે। તો બોડકદેવ વોર્ડમાં ₹3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજીટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે। ચેનપુર અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે। તો કેમ્પ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કોમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધશે। અમદાવાદમાં 23 થી 26 જાન્યુઆરી દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે અને જીએમડીસી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે। 250થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા રહેશે। તો 4 દિવસીય આ મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ આપવામાં આવ્યું છે। 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી। તો 11 એકરમાં ષટકોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞશાળા સાથે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવશે। સાધુ સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। મુલાકાતીઓ માટે ચા પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે। મેળામાં આદિવાસી સંસ્કૃતિની થીમને રજૂ કરતું ગામ ઊભું કરવામાં આવશે, તેમજ આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃ-પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે। જીએમડીસી ખાતે મિની કુંભના પણ લોકોને દર્શન થશે। 23 તારીખે સવારે 9 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે। કળશ યાત્રા, થીમ પ્રદર્શનીનું ઉદ્ઘાટન, સેવા કાર્ય કાર્યક્રમોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન, સાથે સાથે વિજ્ઞાન આધારિત જે પ્રદર્શની છે એનું પણ ઉદ્ઘાટન થવાનું છે। बाइक रैली होगी 24 तारीख को, मातृ पितृ वंदन होगा, आचार्य वंदन होगा, माँ बेटी वंदन है, कन्या वंदन है। तो इस प्रकार से अनेक कार्यक्रम हैं। जी इसके अतिरिक्त जो 11 मंदिर हैं उन 11 मंदिरों का जीवंत प्रसारण है। उसके अतिरिक्त 15 मंदिर की प्रतिकृति होगी। મનપાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ફેરફાર અને વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે। જીપીએસસીની જેમ મનપાના વર્ગ 1 અને 2 ની ભરતી કરવામાં આવશે। તમામ મહાનગરપાલિકાઓમાં નિયમો લાગુ પડશે। અગાઉ આ ભરતી મહાનગરપાલિકાઓ પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરી શકતી હતી, પરંતુ હવે તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલવી પડશે। જીપીએસસીને મહાનગરપાલિકાઓ દ્વારા દરખાસ્ત મોકલવી ફરજિયાત છે। પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમો મુજબ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં મેઇન રોડ પર છેલ્લા 20 વર્ષથી કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે। ગૌશાળાના નામે દબાણ કરનાર વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો 2 મહિલાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે મહિલાઓએ માથાકૂટ કરી હતી। બંને મહિલાઓને પોલીસ મથકે લઈ જવામાં આવી છે। તો ગૌશાળામાં રહેલા અંદાજે 60થી વધુ પશુઓને તંત્ર દ્વારા હાલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણીથી લોકો પરેશાન બન્યા છે। અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા સર્જાઈ છે। ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે। છેલ્લા 2 મહિનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અનેક વખત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે। હવે અનિલ સ્ટાર્ચ વિસ્તાર સેવા સમિતિ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે।
બાપુનગરના અનિલ ચર્ચ સર્કલ છે કે જ્યાં ગટરના પાણી છે તે ફરી વળ્યા છે ચારે દિશામાં, અને આ પાણીથી રહેવાસીઓ છે તે ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા આજે તમારે ઉપવાસ પર બેસવું પડ્યું, શું કારણ છે? છેલ્લા 2 મહિનાથી પાણીની અને ગટરની બહુ મોટી વિકરાળ સમસ્યા છે. એના અનુસંધાને અમારે આજે ઉપવાસ પર બેસવું પડ્યું છે. દાદા, આ જે પાણી છે રોડ ઉપર ફરી વળ્યા છે કે પછી તમારા જે પીવાનું પાણી આવતું હોય છે તેમાં પણ મિક્સ થઈને આવે છે? પીવાના પાણીમાં મિક્સ આવે છે. શારદાબેન સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલના અસંખ્ય એરિયાના ડેન્ગ્યુ, મેલેરિયા, અસંખ્ય કેસો ચામડીના રોગો, કેમ કે સતત 1.5 મહિનાથી આ ગટરના પાણીના ગંદા પાણીમાં ચાલતા બાળકો જતા હોય સ્કૂલમાં. અહીંયા નજીકમાં મ્યુનિસિપલ શાળા નંબર 11-12 છે, તેના ગેટ ઉપર તમે વિડીયો લઈ શકો છો. અત્યારે હાલ બી પાણી ત્યાં ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીના આ પદાધિકારી છે, કોંગ્રેસના પદાધિકારી છે, બંને પક્ષના આગેવાનો જઈને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સમસ્યાનું નિરાકરણ લાવતા નથી. બંને પક્ષના કોર્પોરેટરને હું કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા 3 કોર્પોરેટર હોય, કોંગ્રેસ પક્ષનો 1 કોર્પોરેટર હોય, જો આ સમસ્યાનું નિરાકરણ ના લાવતા હોય તો ચારે જઈને રાજીનામા આપો ભાઈ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જેતપુરમાં ભાદર નદીના પટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. કેરાળી તેમજ ઉમરાળી અને લુણાગરા સહિતના ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે. પ્રદૂષિત પાણીને કારણે લોકોને ચામડીના રોગ થાય છે. આ પાણી ખેતી માટે સારું નથી. જમીન ખરાબ બને છે. લોકોને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે. આ પાણીના ઉપયોગથી પાક ફેલ થવાનો ભય રહે છે. અનેક રજૂઆત છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી. ત્યારે આગામી સમયમાં કેમિકલયુક્ત પાણીને કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. જેતપુરનો જે ભાદર છે તે ભાદર જે કેમિકલયુક્ત પાણીથી આખું ભાદર ભરેલું છે તેને લઈને વાત કરીએ કેરારી ગામની, તો કેરારી ગામના અંદરમાં જે ભાદર નીકળી રહી છે તે ભાદરના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે કેમિકલ અમુક કિસ્મો દ્વારા જે કેમિકલ પાણી ઠરવામાં આવે છે છોડવામાં, તેને લઈને તે પાણી છે અત્યારે પાણીનું સીધા પાણી જે ઝેર કહી શકાય કે કેમિકલયુક્ત પાણીને ગોટા ગોટા ઉલટતા હોય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ પાણી છે તે સીધું ભાદર 2માં જાય છે. ભાદર 2 પછી જે પોરબંદરના જે ઘેર પંથકો છે, જે ઘેર પંથકોમાં પાણી પહોંચતું હોય છે અને હજારો વીઘા જમીન છે તે બરબાદ થતી હોય છે. સરકારને આ દેખાતું નથી કે આ અત્યારે જે પાણી છે તે પાણી કેમિકલયુક્ત કેટલા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. જે રીતે કેમિકલ પાણીના અનેક વાર રજૂઆત જીપીસીબીને કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ પાણી કેમિકલયુક્ત પાણી છે. કેટલા પશુઓ તે પાણી પીને મરી જતા હોય છે, કેટલા પશુના મોત થતા હોય છે, કેટલા માછલા મરી જતા હોય છે, માછલાઓના મોત થતા હોય છે, છતાં જીપીસીબી દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કેમિકલયુક્ત પાણી છે તેનાથી કેટલી ભયંકર બીમારીઓ થતી હોય છે, જેવી કે ચામડીની બીમારી, કેન્સરની બીમારી. સાથોસાથ વાત કરીએ કે આ ભાદર તો દૂષિત થઈ છે, તેના સાથોસાથ ભાદરથી લગાવીને જે ઘેર પંથકના પોરબંદરના જે ગામો છે, જે ઘેર પંથકના ગામો હજારો વીઘા જમીન તે બરબાદ થતી હોય છે. ખેડૂતો અત્યારે બરબાદ થઈ ગયા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મુના બગાલી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર, કેરેલા. અમારા ભયંકર નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે, પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે. તાત્કાલિક આનો નિર્ણય લેવા અપીલ કરી છે. નકર 4 ગામના ખેડૂતો બધા આંદોલન માટે ઉતરશે. જમીનની અંદર કોઈ પણ જાતનું ઉત્પાદન થાય એમ નથી અને જમીન હાવ પડતર એવી પરિસ્થિતિમાં છે અત્યારે. છેલ્લા 15 વર્ષથી આમાં કેમિકલ આવે છે અને આ પાણીથી સ્કિનના ચામડીના રોગ થાય છે. અને આ પાણી ભાદર 2 ડેમમાં ભરાય છે. અહીંયાથી પીવાના પાણી માટે ભૂખી ડેમમાં ભરાય છે. અહીંયાથી ધોરાજી સહિતના આ ગામોમાં પીવા માટે આપવામાં આવે છે. આ પાણી પીવા લાયક જ નથી અને અહીંયા ભરાવો થાય છે, વાપરવા લાયક નથી. યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. 89 જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. માલધારી સમાજના અને અન્ય અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. એસડીએમ, એસીપી સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. પોલીસ અધિકારીઓએ કોઈપણ ઘર્ષણ વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી છે. તો રહેવાસીઓએ પણ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. સાથે જ પીએમ આવાસ યોજનાનો લાભ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. અમે લોકો એમની આગળ રજૂઆત કરી કે ભાઈ અમારે રહેવા માટે જગ્યા નથી. હવે આવા સમયમાં અમે જઈએ ક્યાં?
તો એ લોકો અમને એવું કીધું છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશું, એવું અમને આશ્વાસન આપ્યું છે. અને એ લોકો હવે એમ કહી રહ્યા છે કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે સ્થાન આપશું. હા, એનું ફોર્મ ભરવાના હવે ચાલુ છે. હા, પણ જે તે સમયે હમણાં અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. અત્યારે અમે ના નથી પાડી રહ્યા કે કઈ વ્યવસ્થા નહીં થઈ શકે. પીએમ આવાસ યોજનામાં અમારો સર્વે ચાલુ છે અને જેમાં જેની કાર્યવાહી થશે અમે લોકો ટીડીઓ સાહેબને બી સૂચના આપી છે કે ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જે લોકોને ત્યાં મળવા પાત્ર છે એમને મળે. हम भी आपके साथ हैं, पुलिस विभाग भी आपके साथ में है, ये भी आपके साथ में है. आपको जो व्यवस्था बनती है लेकिन उसको चालू करना पड़ेगा. મોરબીમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા 3 હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધિકારીઓની આકસ્મિક મુલાકાત, અરજદારોના ફોન ઉપાડવાના સમયમાં ફેરફાર અને લોકોના કામ બગડતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. કલેક્ટર કેબી ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે 10 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો બગાડતા કોન્ટ્રાક્ટર ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લાના લોકો અને મોરબી જિલ્લાના જે પ્રજાજનો છે એ લોકોને વધારે સારી સગવડ એમના ઘર આંગણે મળી રહે તે માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અલગ અલગ સમયાંતરે ગામોની વિઝિટ કરવા માટે સૂચન કરવામાં આવેલા છે. અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઓર્ડર કરવામાં આવેલી છે. એ અધિકારીઓ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગામમાં આવેલી અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ અથવા કર્મચારીઓની ગેરહાજરી જેવા વિષય હોય તો એ રિપોર્ટ કરે છે અને જેના આધારે કલેક્ટરશ્રી દ્વારા જે તે ડિપાર્ટમેન્ટના સૂચન તથા આકરા પગલાં પણ લેવામાં આવે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.